की छड़ी रुपए की मशाल, माथे मोड़ियों ने काने कुंडल, हरियाण के झामा ने मोतीन की माला, घरमा शोभे रेशमी रुमाला, कपूरना बाजू ने कपूरना कड़ा, कपूरना शोभे हइये हाथ અને અંગો અંગે સજિયા અલંકાર, ચિતડાના ચોર મનડાના મોર, રસરૂપ મૂર્તિ મહારાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજને ઘણી ખમ્મા, મારા વાલાને ઘણી ખમ્મા, આજુ સે જુઓ બાજુ સે જુઓ, નિગાહ રખો મહેરબાન। જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મની, કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે, રસબસહુ મારહી। જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતાવળી, પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણે ઝૂકી રહું ભાવથી। સ્વભજનથી સમર્પિત થઈને ધાર્યા હરિ અંતરે, આજ્ઞાએ વિધિ નિષેધ વર્તે, સમતા ભર્યું ધૈર્ય દિશે, ખંતીલા તન મને મહાત્મ્ય વરસે, જનની સમૂહ હૃદય છે, વિશ્વાસુ નિરપેક્ષ સ્વરૂપ ઇન્દુ સ્વામીને વંદિએ, ઇન્દુ સ્વામીને વંદિએ। આનંદના ફુવારા, આનંદના ફુવારા રહે ઉભરાતા, એવી કૃપાનાથ તું તો કરતો જા। મહિમા કેરી ધારા, મહિમા કેરી ધારા, નાની ઉછરતા, અખંડ રહે નાથ હું કરતો જા। તારા વાવેલા બીજના ફૂટા જે અંકુર, તેની સેવાનો લાવો લેવાને હું આતુર। હેત માયા દયા પ્રીતિ, હેત માયા દયા પ્રીતિ, તે લઈ જાય ન દૂર। તેની જીવિત પાસે, તેની જીવિત પાસે, અંદરના ઉલ્લાસે, ચૈતન્યના ચમકારે હું તો ચાલ્યો આ। આનંદના ફુવારા, જ્ઞાન સ્વરૂપી વિચાર રૂપે તું છે મારી સાથે, જીતી જવી બાજી ઝાલી જોગી જોકર હાથે। નિર્ભયતા તો એટલી છે કે, નિર્ભયતા તો એટલી છે કે, તારી ચોકી છે માથે। મહિમાના વિચારે, મહિમાના વિચારે, અખંડ દિવ્ય ભાવે, મૂર્તિના અજવારે હું તો ચાલ્યો આ।
આનંદના ફુવારા. પળે પરે સ્વભાવનું પ્રદર્શન, એમાં તારું દર્શન. સ્ફટિક સમ તુજ મૂર્તિ મોહે, તો એ રેવું છે મગન. ડાગ ન લાગે એમાં સ્વામી, ડાગ લાગે એમાં સ્વામી, એવું કરી દે મન. તારી પ્રસન્નતા માટે, તારી પ્રસન્નતા માટે, તારી તો તાકાતે અંતર કેરો સાદ સોની ચાલ્યો આ. આનંદના ફુવારા. જ્યોત થકી આજ જ્યોત જલે છે સ્વામીને પ્રતાપે. જ્ઞાન સમાધિ મારે વાય એવું કરી આપે. બ્રહ્મ કિરણ એવી પ્રગટાવે, બ્રહ્મ કિરણ એવી પ્રગટાવે, સ્વભાવના તમ કાપે. મૂર્તિ ના હવા દે, મૂર્તિ ના હવા દે, તારા આશીર્વાદે. અંતર લઈ પ્રશાંત હું તો ચાલ્યો આ. આનંદના ફુવારા, આનંદના ફુવારા, રહે ઉભરાતા. એવી કૃપા નાથ તું તો કરતો જા. આનંદના ફુવારા. હું તમારી જે
ઝીણી ગૂંચ સ્વધર્મ કેરી ક્યારેક મૂંઝવે મને જ્ઞાન તળા બંધનમાં બાંધી નામ આપો હું તને મહાત્મ્યની ખામી દેને ટાળી મહાત્મ્યની ખામી
સૃષ્ટિમાં અખંડ રહું એવી મહિમાની કરતું વૃષ્ટિ. કર કરીને કહું છું યોગીજી, સુણજો મારી આરજી. આરજીના શબ્દ નથી જડતા તેથી કરું આજીજી. રાખ બની મન સોંપી તને મારે જીવવું જાણી તારી મરજી. કર ધરીને કહું છું યોગીજી, ગુણજો મારી આરજી. મારું જીવન સહજ થાજો, સહજ થાજો. સહજ થાજો. જીવન સહજ થાજો. જીવન સહજ થાજો. મારું જીવન સહજ થાજો, સહજ થાજો. સહજ થાજો. જીવન સહજ થાજો. જીવન સહજ થાજો. ભક્તિ કાજે સંકલ્પ મારો તારા વીણ નવ થાજો. ભક્તિ કાજે સંકલ્પ મારો તારા વીણ નવ થાજો. વાણી વર્તનમાં સરળ સમતા અંતરમાં સૂઝ દેજો. જીવન સહજ થાજો. જીવન સહજ થાજો. નામ આકારે હું ઓળખાય, અખંડ વાસ તમારો. નામ આકારે હું ઓળખાય, અખંડ વાસ તમારો. સ્વરૂપ સામર્થ્યના દર્શન કરતા સુરદ તમારો કરજો. જીવન સહજ થાજો. જીવન સહજ થાજો. જાગૃતિ દોધ
થાજો, જીવન સહજ થાજો. પ્રભુ મારા, પ્રભુ મારા, પ્રભુ મારા. ઓ પ્રત્યક્ષ આત્મ મારા, છે દિવ્ય ચરિત્ર તમારા, છે દિવ્ય ચરિત્ર તમારા. ઓ પ્રત્યક્ષ આત્મ મારા, છે દિવ્ય ચરિત્ર તમારા, છે દિવ્ય ચરિત્ર તમારા. સત્ય અસત્યની પારાશીશીથી માપ્યો ના તુમ પાએ. માનવ લીલા સહજ કરે તેથી દિવ્ય એ ન મનાય. મન સંશય કરે સદાય. અળકલી કોઈ ગાંઠ ગૂંચવે, અળકલી કોઈ ગાંઠ ગૂંચવે. દોષ દેખાડે તમારા, ઓ પ્રત્યક્ષ આત્મ મારા. મટી જતી ના દિવ્યતા એની, હું માનું ના માનું. ધાર્યું તારું તું કરતો રહે તો કાર્ય કારણ છે બાનું. તે હવે નથી રહ્યું છાનું. જીવા છો તેવાની રખવા, જીવા છો તેવાની રખવા. લોચન બદલી દો મારા, ઓ પ્રત્યક્ષ આત્મ મારા. મુક્તનું કાંઈ ખૂંચે ત્યારે તારા બળે ટાળું. મનુષ્ય ભાવ તારામાં આવે ત્યાં પાછા નથી વળાતું. ભજન નથી કરાતું. ભાવમાં જે લઈ જાય છે, અભાવમાં જે લઈ જાય છે. તે ડાઘ કાઢો મારા, ઓ પ્રત્યક્ષ આત્મ મારા. ચૈતન્ય નાવે પાર વિનાનું ન હોય ચરિત્ર તમારું. દિવ્ય લીલાના દર્શન પહેલા દિવ્ય માનને મન તું. એમાં સાધન
પ્રત્યક્ષ આત્મ મારા છે, દિવ્ય ચરિત્ર તમારા છે, દિવ્ય ચરિત્ર તમારા. ઓ પ્રત્યક્ષ આત્મ મારા, પ્રભુ પ્રભુ મારા, પ્રભુ મારા. સુખ સુખ છે, સુખ સુખ છે મૂર્તિમાં તારામાં. અંતર છે નિશ્ચિંત હો, અંતર છે નિશ્ચિંત હો. સાધુ મળ્યા તે સાધુ કરશે, તે વાત છે નિશ્ચિત હો. અંતર છે નિશ્ચિંત હો. હું બ્રહ્મ છું તેનું ન જાણપણું તુજને. જીવ જોઈ જીવે તું એવું ઓળખાણું જુજને. અસીમ પ્રતાપ છુપાવી ફરે છે, જરૂરિયાતે કાંઈ ન નડે છે. જીવ ભાવ ટાળવાના ઉદ્યમને તે કર્યો પ્રચલિત હો. અંતર છે નિશ્ચિંત હો. કોણ મળ્યું છે નું ભાન નથી મુજને. પાછું વળ્યું છે રે મન પામીને તુજને. કામિલ કાસિબ તું છે સ્વામી, માગું ન માગું તોય ટાળે ખામી. ચિંતામણીથી બાળ પ્રભુજી છે સાવ પરિચિત હો. અંતર છે નિશ્ચિંત હો. બૃહદ વૈરાગી રાગ દેખાડી, સુરદય ભાવ રાખી માયા નાખે કાઢી.
અખંડિત હો, અંતર છે નિશ્ચિંત હો. શું છે મારી કલેજે સમર્પિત મને, તોય તમે સર્વસ્વ તમારું સોંપી દઈ કર્યું છે અમારું. રાક જાળવવું છે પ્રભુ, જીવનું જીવન તુજ બનીને પંથ કરી દે ઉદિત હો, અંતર છે નિશ્ચિંત હો.
વિનવું છું સ્વામી પ્યારા, કરું તમને કાલાવાલા, યોગીજીને ચરણે કરું પ્રાર્થના. વિનવું છું સ્વામી પ્યારા, કરું તમને કાલાવાલા, યોગીજીને ચરણે કરું પ્રાર્થના. પ્રત્યેક પળે સ્વામી મૂર્તિ ન જાય મારી, સ્વભાવ રહિત થવાની યાચના. ભક્તિ કરી રીઝવીએ પ્રેમે, નાત જાત વાસના તે જીતાડી દેવે ગે. તેજ સ્વભાવ બન્યો ભક્તિમાં, જીવનનું સર્વસ્વ મૂળ વૃત્તિમાં, ભાન કરાવ્યું સાચું, બદલામાં કાંઈ ન માગ્યું, જન્મો જન્મના ઋણી છીએ રે. વિનવું છું સ્વામી પ્યારા, કરું તમને કાલાવાલા, યોગીજીને ચરણે કરું પ્રાર્થના. કરીએ જે જે દિવ્ય બનાવે તે, ભાર નહીં ભૂલોનો તુજને જરાય. ભાગ લેનારા તેમાં નિર્દોષ થાય, અંતર દ્રષ્ટિ કરી આગળ જાય. તેથી જે થાય તે દિવ્ય, જે જે કરે તે દિવ્ય, ભાગ લેનારા સહુ દિવ્ય છે. વિનવું છું સ્વામી પ્યારા, કરું તમને કાલાવાલા, યોગીજીને ચરણે કરું પ્રાર્થના. સંકલ્પમાં પ્રભુ નીરવતા માગો, ભાવને તારી રીતે વાપરજે એક તું. પરિણામે ક્રિયા સર્વે નિષ્કામ હોય, મૂર્તિના સુખ વિના કાંઈ ન જોઈએ, કાંઈ ન જોઈએ. વૃત્તિની કરી નિવૃત્તિ, પ્રગટાવ અનુવૃત્તિ, ઓગાળી દે કણી મહતની. વિનવું છું સ્વામી પ્યારા, કરું તમને કાલાવાલા, યોગીજીને ચરણે કરું પ્રાર્થના.
થતા મૂર્તિમાં રહેવાની યાચના. વિનવું છું સ્વામી પ્યારા, કરું તમને કાલાવાલા, યોગીજીને ચરણે કરું પ્રાર્થના. વિનવું છું સ્વામી, વિનવું છું સ્વામી, વિનવું છું સ્વામી, વિનવું છું સ્વામી. યોગી તારા ગાવામાં ગુણગાન, સદા બની જાઉં ગુલતાન. જીવન ભર એ માગું રે, જીવન ભર એ માગું. ભૂલીને મમતાનું ભાન, ભક્તોની સેવાનું રહેતાન. જીવન ભર એ માગું રે, જીવન ભર એ માગું. યોગી તારા સ્વરૂપમાં કદી મનુષ્ય ભાવન આવે. યોગી તારા સ્વરૂપમાં કદી મનુષ્ય ભાવન આવે. લીલા તારી દિવ્ય મનાએ, લીલા તારી દિવ્ય મનાએ. સંશય કદી નવ થાય, જીવન ભર એ માગું રે, જીવન ભર એ માગું. ભક્તો કેવળ બ્રહ્મની મૂર્તિ એ સમજણ દ્રઢ થાય. ભક્તો કેવળ બ્રહ્મની મૂર્તિ એ સમજણ દ્રઢ થાય. દેહ ગેહાદિ પદાર્થ સર્વે, દેહ ગેહાદિ પદાર્થ સર્વે. એની સેવામાં ધન્ય થાય, જીવન ભર એ માગું રે, જીવન ભર એ માગું. પળ પળ વીતે તારા સ્મરણમાં, બીજું સર્વ ભૂલાય. પળ પળ વીતે તારા સ્મરણમાં, બીજું સર્વ ભૂલાય. પ્રીત રહે કતવ ચરણોમાં, પ્રીત રહે કતવ ચરણોમાં. બીજ વિરક્તિ થાય, જીવન ભર
પરમ પૂજ્ય પપ્પાજી. જ્ઞાન તો છે જ, પ્રેક્ટિસ, પરફેક્ટ પ્રેક્ટિસ. જ્યારે ટાણું આવે ને પ્રસંગ આવે તે વખતે ભરેલા રહેવાનું, તે તો બીજો કોઈ ઉપાય નથી. જપ યજ્ઞ વગર કોઈ ઉપાય જ નથી. પ્રપત્તિ યોગ જ આપણો. જ્ઞાન ખાય બધું નકામું છે, એ ટાણે સરી પડશે. એટલે મન એના કામ કરવાનું જ છે. મનને કામ કરતો બંધ કઈ રીતે કરવું? મનને નાથવું બહુ અઘરું છે. એ નાથવાનો ઉપાય મહારાજે બતાવી દીધો. જબરજસ્ત પુરુષોત્તમ નારાયણ પધાર્યા. સ્વામિનારાયણ મંત્ર એટલો બધો બર્યો છે, એટલો બધો બર્યો છે મંત્ર. કારણ નાકનું ઝેર ઉતારીને, કારણ નાક તો શું કરવા નથી આપણને, પણ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મારું તારું, આહા કેટલું બધું અંદર ભર્યું છે. એ આપણને પરે પરે અંદર મન ટપ 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 વિચારો કર્યા છે. હજુ એ મનને બોલતું બંધ કરી દેવું છે. એ તો પેલું બંધ થઈ જાય. ત્યાં અત્યાર સુધી બહુ બોલ્યો. તમે તારા મરજી પ્રમાણે તને પસંદ કરવા મેં બહુ ઘણું કર્યું. મનને પસંદ કરવા, અહંકારને પસંદ કરવા, ચિત્તને પસંદ કરવા, ઘણું ઘણું કર્યું અત્યાર સુધી. હવે ભગવાન મળ્યા છે. હવે ભગવાનનું બળ છે. જેના પક્ષમાં કૃષ્ણ ભગવાન હોય એ અર્જુન ધનુર અને ખાલી 5 જ જણા હતા, પણ જેના પક્ષમાં ભગવાન એમાં જઈ જયકાર થઈ ગયો. એટલે મારા પક્ષમાં ભગવાન છે જ, અને એને અખંડ સંભાળીએ. બહુ બધો દાખલો સાંભળીએ છે. યાદ રાખો, ભગવાન છે, મળ્યા છે, તે શું પણ એને છેવટે સંભાળ્યા તો તેનું 999 ચીર પૂર્યા. એવા જેટલા આપણે જેવા દાખલા સાંભળીએ શાસ્ત્રના, તો ભગવાનને હાથ મારવી પડે છે. સંભાળવા પણ નહીં તો બુદ્ધિને હાથ મારો છો. ભગવાનને હાથ નથી મારતા, તમારી બુદ્ધિને મારો છો. અને બુદ્ધિથી કેટલું કામ કરવાનું નથી. ચકલીને પર્વત ઉપર બેસીને પાણી પીવું હતું. ભગવાનની ભગત હતી. એને ભગવાને હાથ મારી તો આખું બ્રહ્માંડ ડુબાડી પાણી પીવું. આખા બ્રહ્માંડની ગણતરી કર્યા વગર તો તમે ભગવાન બસતા કર્યા જો હાથ મારી તો. કેટલા બધા વિરોધ માયા ને મહામાયાથી જગતની, મનની, તનની, બધાની એની સામે થઈને ભગવાને આપણને રક્ષા કરી. ભગવાન બસતા કરી દીધા. હવે તારી ભૂમિકા બોલાવી મૂક્યા. 24 કલાક જપ એટલે ચાલ્યા જ કર્યા. 24 કલાક જાગ્રતતા રાખવાની રહી. જ્યાં પણ નિમામીને બહુ ડિટેલમાં સરસ વાતો કરી દીધી. અને 75 નંબર યાદ રાખીએ. એમણે કીધું ને કે 26 જરા 26 કે 75 2 નંબર આપણા કોડ વર્ડ થઈ ગયા. એ તરફ યાદ રાખવાનું હોય. 75 4 ગણા થઈ જશે. જવું રીતે રાખીએ 4 ગણા 75 થઈ જશે. 4 ગણો 300. એટલે મેદાનમાં મૂક્યું છે. મેદાનમાં એટલે મોજ જ આપી જોગી મહારાજ. સીત દશા જો જોતા રામજી બધા બોલે તો છે ભગવાન જળમાં છે, સ્થળમાં છે, આમ છે, તેમ છે, પણ ક્યાં તને વર્તનમાં કેટલું એ વર્તનમાં આપણે લાવવું છે. એટલે સામે આવનારને જીવન મુક્ત માનીએ. કેટલી ટોપ વાત કરી પદુબેને. આવ્યા ત્યારથી 200-300 હાથે રહીએ છીએ. એટલે કોકને વિશે અભિપ્રાય કંઈક બંધાયો જ છે તમને જોયો ને. એટલે એ આવશે તો તમને એનો અભિપ્રાય સહિત જ તમે કરવાના. તે વખત મન તમારું વાંધા વેડા કરવાનું જ છે. માટે જો ભર્યા નહીં રહો તો તે વખત ભૂલી જવાશે. ત્યાર પછી તે વખતે ભૂલી ગયા તો પછી આખો કચાશ રહી ગઈ. સોનાની થાળીમાં લોખંડની બેખ હોય, દોડાની બેખ તો 26 નહીં થવા. એ તો બાકી બહુ તો પકડી જવા તો છીએ જ આપણે. લોક ભોગને દેહથી પર તો ભજીએ છીએ. પક્ષ આને કહેવાય. જે કોઈક મૂળભૂત અભિપ્રાય આપણે બંધાઈ ગયો હોય, માન્યતાનો, ગ્રંથિનો, એ લબ 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 મન કર્યા કરતું છે. એના વિચાર તરફ આપણે ધ્યાન આપે તો ખબર પડે કે આપણે કઈ વસ્તુ પાડી દઈશું મનને. એટલે ભજન જ તે વખતે કરવા માંડી પડીએ. જ્યાં યજ્ઞ મૂતું ઘરે જ્યાં યજ્ઞ બસ. જ્ઞાની હોય, સમજણ હોય, પ્રીતિ હોય, દાસત્વ, પણ આ જાગૃતતા રાખવાની. એ જાગૃતતા રખાવા માટેનું જપ યજ્ઞ કરવો છે. બસ હજાર સેવરાથી ચાલો. શ્રદ્ધા આપણી
બહેને ચિંચામાં મંદિર કર્યું તો બાપાને મૂર્તિ પ્રતિષ્ઠા માટે બોલાવ્યા. એમ આપણે એક એવા ગૌરવ સાથે, એવી શ્રદ્ધા સાથે કે હું જે જપ યજ્ઞ કરું છું, મારા પ્રત્યક્ષની અંદર હું પ્રાણ પ્રતિષ્ઠા કરું છું, એવા ભાવથી. એટલે આપણે નિષ્ઠા દ્રષ્ટાવાળા એટલું આપણી જીભ ભજન ના કરે, પણ હૃદય અને આત્મા અંદરથી પોકાર સાથે આપણું તીવ્ર ભજન હોય. બૈજુ કરીને એક છોકરો હતો, એ ઓટોમેટિક એને ગાવાનો બહુ જ શોખ. બીજું ગાતો ગાતો અકબરનું જ્યાં રાજ્ય એમાં જ રહેતો હતો, એટલે તાનસેનના ગામમાં પહોંચી ગયો. તાનસેન રાગ સેટ કરતા હોય તો ત્યાં કોઈએ જવાય નહીં, પણ બૈજુ અને એનું મંડળ એ ફરતું ફરતું ત્યાં જતું રહ્યું. તો એને કેદ કરી લીધું કે તું કેમ ગાવા માંડ્યો. છૂટ્યો કોઈ બી હિસાબે, ગાઈને ભજન પ્રાર્થના કરીને ગાયું. એ એકલું ગળા અવાજે ગાયું નહોતું. આપણું એક વચનામૃત છે, બેન આપણને સમજાવે છે કે ગળાના અવાજ માટે ગાવાનું નથી, આપણે હૃદયની પ્રાર્થના માટે આપણે ગાઈએ છીએ. એણે એવી રીતે કરતા કરતા એક ગુરુ પાસે પહોંચી ગયા. ગુરુ બહુ જ ઉંમરલાયક હતા. એને આખો બીજો એક રાગ નવો શીખવાડ્યો, જે કોઈને નહીં આવડતો હોય. એ રાગ બૈજુ શીખ્યો. શીખીને એ પાછો તાનસેન સાથે ગાવા ગયો. ગાયું પછી એને એક છોકરી સાથે પ્રેમ હશે, તો પછી એ છોકરી પાછી આના વિરહમાં કેદમાં નાખ્યો છે, જેલમાં નાખ્યો છે, એમ કર્યું એટલે મરવા પડી. એને જીવંત કરવી હતી અને પાછી. એટલે પાછું એ ફરતો ફરતો જ્યાં એનું ગુરુનું મકાન હતું ત્યાં એ ગાતો ગાતો પહોંચી જાય છે. અને એ ભજન દુનિયા કે રખવાલે, એ જે જસુબાઈને એના ઉપરથી આપણે ભજન બનાવી આપ્યું છે, એ જે ગાયું, ગુરુ બહુ જ બીમાર પડી ગયેલા હતા. એના પગ ચાલે જ નહીં, પથારીમાં જ સૂઈ રહેતા હતા, ચાલી જ નહોતા શકતા. પણ બૈજુનું પ્રાર્થના અને ભજન એ જે એણે સાંભળ્યું, ગુરુ મંદિર સુધી નહોતા જઈ શકતા, પથારીમાંથી પગ બહાર નહોતા કાઢતા. એ ગુરુના પગ સળવળવા માંડ્યા. ચાલ્યા પહેલા તો આમ હલ્યા. પેલો તો તીવ્રતાથી ગાયા જ કરતો હતો, એમાંથી ગુરુ ઊભા થઈ ગયા. ગુરુ ઊભા થઈ ગયા, ચાલ્યા, પગથિયા ઉતરીને મંદિરમાં ગયા. મંદિરમાં જઈને જ્યાં બૈજુ ગાતો હતો ત્યાં સુધી પહોંચ્યા. આ બાજુ બૈજુ ગાતો હોય છે ત્યાં શંકર ભગવાનની મૂર્તિ હોય છે, એ પથ્થરની હોય છે. એ પથ્થરની મૂર્તિમાંથી પણ એમના ગાવાના રુદનથી આંસુ નીકળતા હતા. મૂર્તિ રડતી હતી. ગુરુ જો ભજનની તીવ્રતાથી ચાલીને મંદિર સુધી બૈજુ પાસે ગયા. પેલી છોકરીને સાપ કરડીને મરી ગઈ હતી, એ છોકરી જીવંત થઈ ગઈ, સાપની ઝેર ઉતરી ગયું. એ જે ગાવામાં એટલી દર્દ કે કરી લેવાની ભાવના, પોતાને જે કંઈ જોઈએ છે એ મેળવવાની ભાવના. એટલે આપણે પણ આવા શૂરવીર આપણા આગેવાન છે. આપણે એકલા એકલા જો કંઈ મંડવાનું હોત કોઈ જગ્યાએ તો આપણી કોઈ તાકાત નહોતી, પણ શૂરવીર સંતો, શૂરવીર સાધુના હાથમાં આપણને મૂક્યા છે. આજનો જીવન મંત્ર. હે મહારાજ, સામે આવનારને જીવન મુક્ત માની દિવ્ય ભાવ પકડી રાખી સ્વધર્મયુક્ત સેવા કરી લેવાની જાગ્રતતા અને જાણ પણ રહે તેવું બળ મળે તે માટે
3 મિનિટ જપ યજ્ઞ કરું છું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ